જોગવાઈ અને અનામત વિશે જોઈ ગયા. ફરીથી આપણે જરા એ જોઈ લઈએ કે જોગવાઈ એટલે શું અને અનામત એટલે શું. જોગવાઈ કયા ખાતામાંથી જુદી રકમ મૂકવામાં આવે છે અને અનામતની રકમ કયા ખાતામાંથી અલગ મૂકવામાં. તો સૌથી પહેલા જોગવાઈ એટલે શું કોણ કહેશે? જોગવાઈ એટલે શું? ધારણીના અવાજ ના કરે. નફા નુકસાન ખાતામાંથી ફાળવેલી રકમ. એ તો રકમ એ થઈ પણ નફા નુકસાન ખાતાના નફામાંથી ફાળવેલી રકમ. આ બાજુ પાછળ અવાજ નહીં આવે. ચલો નહીં જો ફરીથી સાંભળી લો. જોગવાઈ ચલો યાદ રાખી લો. હજી યાદ રાખી લેજો. એ તો ક્યાંથી ફાળવવામાં છે એ થયું. એ તો પણ જોગવાઈ એટલે શું? તો કે સંભવિત એટલે ભવિષ્યમાં સંભવિત જવાબદારીને અદા કરવા માટે. શું? સંભવિત જવાબદારી અદા કરવા માટે નફામાંથી, નફા નુકસાન ખાતું નહીં, નફામાંથી અલગ ફાળવેલ રકમ એટલે જોગવાઈ. જવાબદારી ખબર છે પણ રકમ ખબર નથી, આને કહેવાય જોગવાઈ. બરોબર? અને પછી અનામત એટલે આકસ્મિક નુકસાનને પહોંચી વળવા માટે. આકસ્મિક નુકસાન પેલામાં આકસ્મિક નથી, અચાનક નથી આવવાનું. એ જવાબદારી નક્કી છે. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ કીધી આપણે, કારખાને કીધી. તો ઘસારો શેના માટે હોય? મશીનરી માટે. ખબર છે આપણને કે મશીન સમય જતા બગડી જાય અથવા તો નાશ પામે. નાશ પામે એટલે મતલબ તૂટી જાય, આયુષ્ય ઘટે અને ઉત્પાદન ઘટે. દાખલા તરીકે આપણે સામાન્ય ભાષાની વાત કરીએ કે જ્યારે આપણે બાઇક કે એક્ટિવા નવું લીધું હોય તો એ વખતે જેટલી એવરેજ આપે એટલી 10 વર્ષ પછી એવરેજ આપે ના. તો આ થઈ આપણે ખબર છે કે 10 વર્ષ પછી આપણે નવું બાઇક લેવું છે. તો અત્યારથી દર મહિને આપણા પગારમાંથી 1,000 રૂપિયા બાજુ પર મૂકતા જઈએ તો 10 વર્ષ પછી 1,20,000 જમા થઈ જાય તો નવું બાઇક આવી જાય. તો એ વખતે તાત્કાલિક આપણે 1,20,000 ને ક્યાંયથી જોગવાઈ કરવાની જરૂર રહે ખરી? ખ્યાલ આવી ગયો? આને કહેવાય સંભવિત જવાબદારી. આપણને ખબર જ છે કે 10 વર્ષ પછી આપણું આ બાઇક ચાલવાનું. ખ્યાલ આવી ગયો બધાને? તો આને કહેવાય સંભવિત જવાબદારી. પણ એવું પણ બને ને કે એ વખતે 1,20,000 ને બદલે 1,40,000 કિંમત થઈ ગઈ હોય તો તમારી પાસે 1,20,000 આવી ગયા તો કેટલા પૈસાની જોગવાઈ કરવાની રહે? ખાલી 20,000. તો ધંધામાં પણ આવું થાય. કારખાનું હોય, કંપની હોય, ઘણા બધા મશીનો હોય. દરેક મશીનનું આયુષ્ય નક્કી હોય કે 10 વર્ષ કે 15 વર્ષ. એટલે દર વર્ષે ઘસારો, ઘાલખાત, આ બે વસ્તુ એવી છે. ઘાલખાત એટલે ઉધાર વેચાણ. ઉધાર વેચાણ કર્યા વગર ધંધો ચાલે નહીં. દરેક વખતે હોય જ અમુક વ્યક્તિ કે અમુક રકમ તમને આપે જ નહીં. ગ્રાહક એવા હોય જ જે આપણે નુકસાન કહીએ. આપણે કરિયાણાની દુકાન ચલાવતા હોઈએ તો ઉધાર વેચાણ કરવું પડે. અમુક ગ્રાહક એવા હોય કે એનું બિલ બન્યું હોય 10,000 નું, તો એ તમને કદાચ 9,500 રૂપિયા આપે.
500 આપે નહીં. નહીં. તો એ ઘાલખાત થઈ. તો એના માટે પણ આપણે અગાઉથી નક્કી કરી રાખીએ છીએ. અને એટલા માટે વિરતિબેન એને કહેવાય છે સંભવિત જવાબદારી. ખ્યાલ આવી ગયો હવે આ વસ્તુ? સંભવિત જવાબદારીને અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલ રકમ એ થઈ જોગવાઈ. હવે અનામત એટલે આકસ્મિક નુકસાનને પહોંચી વળવા માટે નફામાંથી અલગ કાઢેલી રકમ. બંનેમાં નફો જ છે. એક નફા નુકસાન ખાતાનો નફો, એને ચોખ્ખો નફો કહેવાશે. અને બીજી અનામત આંગળી ઊંચી કરી કહેજો, જેને આવડે આંગળી ઊંચી કરજો. અનામત કયા ખાતામાંથી એટલે કયા ખાતાના નફામાંથી અલગ ફાળવવામાં આવે છે? વચ્ચે બોલીને આંગળી ઊંચી કરી, આજુબાજુ ના કહે. આ બે વારંવાર કીધું ગઈકાલે. બોલો. આકસ્મિક ખર્ચા માટેનું સંરક્ષણ ખાતા. આ શબ્દ અલગ છે પાછો. અનામત ફરીથી યાદ દેવાય. જો આપણને જોગવાઈ છે ને એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે. અને અનામત છે એ નફા નુકસાન ફાળવણી. નફા નુકસાન ફાળવણી આ એક ખાતું છે. આ 12માં આવશે તમારા. સમજાય? ચલો અહીંયા આ શું અને આ યાદ રાખજો. અહીંયા જોઈ લો. નફા નુકસાન ખાતા ઉપરથી ચોખ્ખો નફો મળે છે. અને આ વસ્તુ એના થોડી આગળ જાય છે. નફા નુકસાન ફાળવણી ખાતા ઉપરથી વહેંચણી પાત્ર. આ સમજ રાખી લે. બે નફા જ છે. આમાં ને આમાં ફરક શું છે? વહેંચણી, વહેંચવાનું. કોની કોની વચ્ચે વહેંચવાનું એ આપણે 12મા ધોરણમાં જોઈશું. એ 12માં આવશે. અત્યારે જ યાદ રાખવાની જરૂર નહીં હતી. આ તો યાદ રાખી લો ખાલી. જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી અને અનામત એક વાક્યમાં કે વિકલ્પ આવી શકે. ખ્યાલ આવ્યો? અને આમાંથી એક વાક્ય કે એક વિકલ્પ જ આવવાનો છે. લાંબો પ્રશ્ન આવવાનો નથી આ ચેપ્ટરમાંથી. ક્લિયર આટલું? બરોબર. ચલો હવે આપણે ગઈકાલે પહોંચ્યા હતા અનામતના પ્રકાર જોઈ ગયા હતા આપણે. બરોબર. મહેસૂલી અનામત અને મૂડી અનામત. આ કોણ શું પૂછ્યું તારે? હા, ડિબેન્ચર આયા, પણ એની પહેલા જોઈ લઈએ આપણે કે અનામતના બે પ્રકાર. એક મહેસૂલી અનામત અને બીજી મૂડી અનામત. તો મહેસૂલી અનામત એ શેમાંથી કાઢવામાં આવે છે? કયા નફામાંથી? આ યાદ રાખવાનું પાછું. ફરી બોલી. મહેસૂલી અનામત કયા નફામાંથી અલગ કાઢવામાં આવે છે? હવે એક એક વાક્યમાં જ આવશે બધું. મહેસૂલી નફામાંથી. ચલો હવે મહેસૂલી નફો એટલે શું? આ બધું આવવાનું છે. ફરી ફરી કહું છું તમને. મોટો પ્રશ્ન કે નહીં આવે. હા, રોજ બરોજ મળતો નફો એટલે રોજ બરોજની ક્રિયામાંથી મળતો નફો. ખરીદ અને બરોબર. હવે મૂડી અનામત. મૂડી અનામત એટલે શું? મિલકતો માટે ફાળવેલી અલગ રકમ. મૂડી અનામત એટલે શું?
હા, મૂડી નફામાંથી ફાળવેલ રકમ. મૂડી નફો એટલે શું પાછું? મૂડી નફો આ એક વાક્યની વસ્તુ યાદ રાખવાની તમારે. કાયમી મિલકત વેચતા જે નફો થાય તેને મૂડી નફો કહેવાય. યાદ રાખી લેજો. શું? કાયમી મિલકતો વેચતા જે નફો થાય વ્યક્તિબેન એને કહેવાય મૂડી નફો. એક સિદ્ધિભાઈ તેના પૂછ્યું પ્રશ્ન છે ધ્યાન રાખી લેજો. તમે જે અડપલા કરો બધું એટલે તમારું નામ લો છો પછી એ બતાવીશ આગળ કે કેમ મારે નામ લેવું પડે આપણે. બરોબર? આટલા બધા વાક્ય રાખી લેવાના. હવે જો તું ડિબેન્ચર કહેતો હતો ને, ચલો જો સામાન્ય અનામત એ કોઈ પણ અકસ્માત થાય સામાન્ય વસ્તુ માટે આકસ્મિક કઈ પણ નુકસાન થાય, કંપનીમાં કારીગરને નુકસાન થાય, મશીનને નુકસાન, કઈ પણ નુકસાન થાય તો એના માટે જે રકમ અલગ કરવામાં આવે છે એને સામાન્ય અનામત થઈ. પછી વિશિષ્ટ અનામત કીધી આપણે. તો વિશિષ્ટ અનામત એ કયા માટે? સૌથી પહેલા ડિવિડન્ડની સમતુલા જાળવવા માટે. એ ગઈકાલે આપણે ચર્ચા કરી. ડિવિડન્ડ તો શેર પર ડિવિડન્ડ આપવામાં આવે અને એ ડિવિડન્ડ ક્યાંથી આપવામાં આવે? નફામાંથી. કંપનીમાં એક વખત નફો વધારે થાય, કોઈ વખત ઓછો થાય, પણ દર વર્ષે ડિવિડન્ડ જો એક ધારું આપીએ 5%, 6%, 7%, 8%, તો લોકોને આપણી કંપનીમાં વિશ્વાસ બેસે, તો એ આપણી કંપનીના શેર ખરીદે. એટલે એક વખત તમે 10% ડિવિડન્ડ આપો, બીજા વર્ષે 4% આપો, ત્રીજા વર્ષે 6 આપો અને ચોથા વર્ષે 2% આપો, તો આ કંપનીના શેર કોણ ખરીદે? કોઈ ના ખરીદે. તો આવું ન થાય અને ડિવિડન્ડની સમતુલા જળવાઈ રહે. 1% વધે વાંધો નહીં, પણ ઘટવું જોઈએ નહીં. તો એના માટે આ વિશિષ્ટ અનામત ઊભું કરવામાં આવે છે. બીજું ડિબેન્ચર પરત કરવા માટે. ડિબેન્ચર એટલે શું સમજાય? તું શેર એ માલિકીની મૂડી છે. શેર હોલ્ડરોને ક્યારે નાણાં પરત કરવામાં આવે? કે જ્યારે કંપની બંધ થાય ત્યારે. પણ ડિબેન્ચર એ ઉછીના નાણાં છે. એટલે આપણે કોઈની પાસે ઉછીના લીધેલા હોય પૈસા, તો જેટલા સમય માટે ઉછીના લીધા હોય તો એ સમય પૂરો થાય એટલે પાછા આપવા પડે. ખ્યાલ આવ્યો? તો એને એ ડિબેન્ચરને ઉછીની મૂડી કહેવાય છે. યાદ રાખજો. ફરીથી સમજાઈ દઉં છું. શેર એ માલિકીની મૂડી છે. શેર ઉપર ડિવિડન્ડ આપવામાં આવે છે. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે અને ડિબેન્ચર પર વ્યાજ આપવામાં આવે છે. એક વાક્યનું બધું આવે છે. શું? તો આ ડિબેન્ચરના પૈસા પાછા આપવા ફરજિયાત છે. અને ડિબેન્ચરનું વ્યાજ આપવું પણ ફરજિયાત છે. કંપનીમાં નફો થાય કે ન થાય, નફો થાય કે નુકસાન થાય, છતાં પણ તમારે ડિબેન્ચર પર વ્યાજ આપવું ફરજિયાત છે. તો એટલા માટે આ ડિબેન્ચરના પૈસા પાછા આપવા માટે અને ડિબેન્ચર પર વ્યાજ આપવા માટે આ વિશિષ્ટ અનામત ઊભું કરવામાં આવે છે. ત્યારબાદ રોકાણ વધઘટ ભંડોળ. ગઈકાલે વાત થઈ હતી આપણે. કોઈ પણ કંપનીના શેરમાં રોકાણ કરવામાં આવે કે બીજી કોઈ મિલકતમાં રોકાણ કરવામાં આવે અને એ જ્યારે રોકાણો વેચી દઈએ તો એ વખતે જે નુકસાન જાય તો એ નુકસાન ભરપાઈ કરવા માટે આ એક અનામતનો ઉપયોગ કરવામાં આવે છે, જેને રોકાણ વધઘટ
વધે તો સારું છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ઘટે તો નુકસાન જાય. તો એ ઘટને પૂરી કરવા માટે આ રોકાણ વધઘટ ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ કારીગર અકસ્માત વર્તન. કારીગરોને આની પર ચર્ચા કરી ગઈકાલે કે કંપનીમાં કર્મચારી કામ કરતા હોય, નુકસાન થાય. દાખલા તરીકે 2-4 દિવસ પહેલા છાપામાં આવ્યું હતું કે એક કંપનીનું બોઇલર ફાટી 10 જણ મૃત્યુ પામ્યા, 10 વ્યક્તિઓ. જ્યારે કંપનીમાં માણસ કામ કરતો હોય તો એને કઈ પણ નુકસાન થાય એની જવાબદારી કંપનીની રહે છે. તો એ નુકસાન ભરપાઈ કરી આપવાની જવાબદારી કંપનીની છે. તો આના માટે થઈને હવે 10 કર્મચારીઓને કંપનીએ વળતર આપવું પડે. એટલા માટે કંપની દર વર્ષે નફામાંથી આવી રકમ અલગ કરે છે. એક તો એનો વીમો ઉતારવું ફરજિયાત છે, એટલે બે ફાયદા થાય. વીમાની રકમ લે એટલે વીમો લીધો હોય તો એનું પ્રીમિયમ ભરવાનું. દાખલા તરીકે 1 લાખનો વીમો લે તો એનું 1% પ્રીમિયમ હોય તો 1000 પ્રીમિયમ ભરે તો કંપનીને ફાયદો થાય. પ્રીમિયમ ભર્યું 1000 અને આવું કોઈ નુકસાન થાય તો વળતર કેટલા મળે? 1 લાખ રૂપિયા. એ કોણ આપે? વીમા કંપની. એટલે કંપની બચી જાય. તો આવી રીતે કે કારીગરોને અકસ્માત થાય તો એના માટે થઈને વળતર આપવા માટે પણ કંપની આ વિશિષ્ટ અનામતનો ઉપયોગ કરી શકે છે. એટલે સિંકિંગ ફંડ, ડિબેન્ચર પરત નિધિનું બીજું નામ છે સિંકિંગ ફંડ. ડિબેન્ચર પરત નિધિ એટલે શું પાછું? તો ડિબેન્ચરની રકમ પરત, યાદ રાખજો શબ્દ, ડિબેન્ચર પરત નિધિ એટલે શું? ડિબેન્ચરની રકમ પરત કરવા માટે જે રકમ નફામાંથી અલગ રાખવામાં આવે છે તેને ડિબેન્ચર પરત નિધિ કહે છે. અને આ ડિબેન્ચર પરત નિધિનું બીજું નામ છે સિંકિંગ ફંડ. તો ડિબેન્ચર પરત કરવા માટે અને એ ભંડોળ ભેગું કરવા માટે અહીંયા આગળ દર વર્ષે નફામાંથી અલગ રકમ કરવામાં આવે છે. તો આવી રીતે આ બધી રકમો, આ 5 રકમો જો વર્ષ દરમિયાન ન વપરાય, કારીગરને અકસ્માત ન થાય, રોકાણોમાં નુકસાન ન જાય, ડિબેન્ચર પરત કરવા માટે જ્યારે ડિબેન્ચરનો બજારમાં ભાવ વધારે હોય તો એ વેચી લઈએ, આપણા ડિબેન્ચર સુધી નફો થાય, એમાંથી રકમ પરત કરવામાં આવે. ડિવિડન્ડ તો દર વખતે નફો વધારે થયેલો હોય તો ડિવિડન્ડ સમતુલા કરવાનો સવાલ ન આવે. તો આવું બધું થાય તો દર વર્ષે નફામાંથી જે રકમ અલગ કરી છે આપણે વિશિષ્ટ અનામત માટે એ બધી પડી રહે. તો કંપનીમાં એ બધી રકમો પડી રહેવાની છે. તો એ બધી રકમને વર્ષને અંતે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને એ સામાન્ય અનામત આપણે ક્યાંથી કાઢીએ છીએ? નફા નુકસાન ફાળવણી ખાતામાંથી. અને એ નફાને કયો નફો કહીએ છીએ? વહેંચણી પાત્ર નફો. એટલે જે રકમો ભેગી થઈ એ રકમ કંપનીમાં માલિકો, જેને બોર્ડ ઓફ ડિરેક્ટર કહેવાય છે, એ ડિરેક્ટરો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. એટલા માટે આ નફાને કહેવાય છે વહેંચણી પાત્ર. ખ્યાલ આવ્યો? કેટલું લાંબુ લાંબુ છે, આમથી આમ જાય છે. એટલા માટે નફા નુકસાન ખાતાને કયો નફો કહેવાય? નફો. પણ અને કયો નફો કહેવાય? બરોબર? ક્લિયર આટલું? હવે જોઈએ આગળ આપણે કે ગુપ્ત અનામત. ગુપ્ત અનામત એટલે શું? જે અનામત પાકા સરવૈયામાં કે નફા નુકસાન ખાતામાં કે નફા
નુકસાન ફાળવણી ખાતામાં અલગ દર્શાવ્યા વગર જે અનામત ઉભું કરવામાં આવે છે તેને ગુપ્ત અનામત તરીકે ઓળખવામાં આવે છે. ક્યાંય આની નોંધ કરવામાં આવે નહીં. નહીં આમાં, નહીં આમાં કે નહીં પાકા સરવૈયામાં. છતાં પણ નફામાંથી અલગ રકમ ઓટોમેટિક થઈ જાય એવા અનામતને કહીએ છીએ આપણે ગુપ્ત અનામત. એ કેવી રીતે ઉભું કરવામાં આવે છે તે આપણે જોઈએ. 20 મિનિટ થઈ ગઈ.